આપણા ગામમાં છે ને થોડીક દુઃખદ ઘટના બની ગઈ છે. તો આને કહેવાય ટ્રેક્ટર. તમે તો ક્યારે જોયું નહીં હોય. આમ સાવી શરૂ થાય તો હું જો ચાલુ કરું એ હાલે હાલો આકો. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં દેશો તો આપણા વ્લોગ જોતા રહેવાનું અને મજામાં આવી જવાનું. ગુડ મોર્નિંગ તો ન કહેવાય, આમ તો કહેવાય તો હજી 12 થઈ ગયા, 11 વાગી ગયા નહીં, 10:30 થયા છે હજી તો કાંઈ ખબર નથી. અને વ્લોગ શરૂ કરી દીધો આપણે વાડીએ. આમ તો આપણે 6:30 વાગ્યા જાગી ગયા હતા, પણ વ્લોગ ઉતારે એમ હતું નહીં, કેમ કે આપણા ગામમાં છે ને થોડીક દુઃખદ ઘટના બની ગઈ છે. અને આપણે તાત્કાલિક ટ્રેક્ટર લઈને સમસાને જવાનું થયું હતું, પણ હવે થોડુંક કામ પતી ગયું છે અને ટ્રેક્ટર લઈને આપણે તો આવી ગયા છીએ વાડીએ. મિત્રો જો જીઓનો ટાવર અને જનરેટરનો તમને અવાજ આવતો હશે અહીંયા. શું કામ? કેમ કે શનિવાર છે એટલે ગામમાં લાઇટ નથી આજે. આખા ગામમાં અમારે કાપ હોય, શનિવારે લાઇટ ન હોય. જો આપણે આવી ગયા વાડીએ, અને વાડીએ મરચાં છે બધા ટ્રેક્ટરમાં આપણે નાખે, ઘરે લઈ જવાના છે બધા મરચાં. જો હાલો તો તમને બતાવું. જો મરચાં જો લાલ લાલ, આની ચટણી બનાવવાની છે, બીજું કંઈ નથી કરવાનું. તો આને કહેવાય ટ્રેક્ટર. તમે તો ક્યારે જોયું નહીં હોય. સોનાલિકા ભાઈ 740 ઘટે જ નહીં કંઈ. લારી ભરાય કેમ નાખી? અરે ઉપર ચડવું તો પડશે. હા કેટલી રહી? ઓલી 2 ફેરા થાય ને? ફાઇનલી પાછા આવી ગયા વાડી, અને મરચાનો આપણે બીજો ફેરો ભરી નાખ્યો છે. અને આ ભાઈ ટ્રેક્ટર જાય પાછું 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 પાછું. આ બધા મરચાં આપણે ઘરે લઈ જવાના છે. એટલે મને એવું લાગે છે જે ત્રીજો ફેરો પણ થશે ને થશે. મરચાં થોડાક હજી છે, બધા ઘર ભેગા કરીએ ને હમણાં ઉપડી લઉં. હાલો બતાવો. ઓય હેઠો ઉતર તો, આમ ઉભો રહે, ઉભો રહે ત્યાં આવવા દે મને. ત્રીજો ફેરો થા તો વાંધો નહીં. હું બાંધ દેવું? શું થયું? લીલું લીલું વાડીએ રચકો અને બીટ ને. ઓય બીટ ક્યાંય જાય? બીટ ભાવે તને? હે કેમ? લોહી બને ખવાય? મને નથી ભાવતું. લાઈટ નથી હોસ ગામમાં. મરસા ખા, મરસા. મરસા વાળા હાથ નાખતો નહીં મોઢામાં, બળશે મોઢું. તો તમારે મરસા ખાવો છે તો 5 કિલો નથી મોકલાવા મારે. ભરાઈ ગયો મરચાનો, બીજા ઘરે તલવવા. બાર વાગી ગયા અને તડકો ફૂલ થઈ ગયો છે. અને ખબર જ છે કે ગામમાં થોડોક દુઃખદ ઘટના બની ગઈ છે. ટ્રેક્ટર તો તાત્કાલિક ત્યાં લઈ જવું પડ્યું સમસ્યાને. અને આપણે એક ફેરો જો મરચાનો બાકી રહી ગયો. જો એટલા મરચાં છે ને, થોડોક અહીં રચકો પણ વાઢેલો હતો, એ હવે ઘરે લઈ જવાનું છે. પણ થોડીક
ટ્રેક્ટર હવે આવી જાય એટલે બપોર પછી આપણે નિરાતે લઈ જવું. જો આ ઘોડી આની કહેવાય. આ ડ્રીપની લાઈન છે ને જે બધું આપણે મરચી તો નીકળી ગઈ એટલે આમાં હકેલ નાખવાની છે. આને આમ ફેરવાનું ટાણા ફરી ગયું ને આમ હોય. તમને તો આવું આવડતું જ નહીં, આવું મને જ આવડે આવું. બાકી આમ તો સિલેક્ટેડ જગ્યાએ તો આવું બધું એમાં એવું છે ને. તો આપણે ગાડી પડી વિડીયો અપલોડ કરતો હતો યુટ્યુબમાં, પણ નેટ આ સારું ગામડે એક મોટો પ્રોબ્લેમ હોય તો નેટનો બહુ મોટો પ્રોબ્લેમ. જીઓનો ટાવર છે પણ 4G છે, પણ આપણે 4G 1 GB જ આવે નહીં 1.5 GB આવે એમ તો, પણ એ થોડું વાપરી નખાય એ, કેમ કે પછી આપણે ગમે ત્યારે જરૂર પડે નેટની. તો હવે તો આપણે કોઈકનું ગામમાંથી વાઈફાઈ ગોચ્યું અને એનાથી આપણે વિડીયો અપલોડ કરશું. નહીં વાઈફાઈ હશે છે ઘણી બધા આશ્રમ હશે વાઈફાઈ છે. હવે નેટનો સહારો લઈશું અને વિડીયો આપણે અપલોડ કરીશું. હાલો તો હવે હું જાઉં છું ઘરે જમીને, પછી બપોર પછી નિરાતે સૂઈને પછી હું મળું દાદાના આશ્રમમાં જાઉં છું. દર્શન કરવા આવ્યો ત્યારના દર્શન નથી કર્યા. શ્રીફળ વધેરીએ. હાલો તો મળીએ બપોર પછી મિત્રો. 4 વાગી ગયા ને આપણે તો ઉઠી ગયા. અહીંયા તો મસ્ત કરવાનું કામ કરું. હાલો બધા છોડી નાખવાનું છે અને ગાડું છોડી લેવાનું છે. હવે લારી ક્યાં છોડશું પણ કેરળની બજારમાં છોડ નાખાય. શેરીમાં આપણી ત્યાં હાલ છે શેરીમાં, પછી જોડી લેવું પાછી. એટલે આ ભરાઈ ગયું લાગે. એ ઓહો કેવું વાતાવરણ આમ તો મસ્ત. વાદળા તો કેવા જોરદાર. રસકો લેવા જવાનું છે. હા વાદળા એક નંબર છે. હાલો મિત્રો હવે જવાનું છે આપણે ઘરે. જો આ બધું મરસા બરસા નાખી દીધા છે. અલે હેઠો ને ઉભો ને આવવા દે મને. હાલો ભાઈ હવે ચડી ગયા ટ્રેક્ટરમાં અને આમ સાવી શરૂ કરજો. તમને તો ખબર જ ને આમ સાવી શરૂ થાય. તો હું જો ચાલુ કરું. હાલો આખો તો ટ્રેક્ટર આમ હાલે. તમને તો ખબર જ નહીં, આપને તો કભી દેખા નહીં હોગા. વાડી આવી ગયા આપણે રસકો લેવા, કેમ કે દૂધ ખાવી સેવી તો ભેંસને તો કાંઈ ખવડાવવું પડશે ને. હાલો મારી સાથે ઉભેરો. એક ભાઈની મુલાકાત કરાવી દઉં તમને પહેલાં. આ ભાઈને કોણ કોણ ઓળખે કરી નાખો કોમેન્ટ ફટાફટ કરજો ભાઈ, પછી કહેતા નહીં કીધું નહીં. તો આમ જો આ ભાઈને કોણ ઓળખે. હવે 3-4 ભાઈ છે અમારા વાડીએ રાખ્યા છે, દાડીએ રાખ્યા છે. 15,000 પગારમાં છે અમારે 3 ભાઈ, એટલે 3 15 75 15 હું 75 45 થાય. 45 ક્યાં તમે ભણવા જશો ખબર નથી પડતી. બહુ ના સમજો. આ બધું ભાઈ નાખી દીધું આપણે ગાડામાં. હો ભાઈ ઘટે જ નહીં કઈ. લાઈક કરી દેજો. ઉકાણી દાદા ખોડિયાર માતાજીના દર્શન કરવા આપણે જઈએ છીએ ભાઈ, અને એ પાસે આપણે ટ્રેક્ટર લઈ. આપણે ભાઈ 2 ગાડી નથી, ગાડી એક છે એ પપ્પા લઈ ગયા છે, એટલે હું જાઉં છું ટ્રેક્ટર લઈને માતાજીનું દર્શન કરવા. શ્રીફળ વધારવાનું છે. તો હાલો ટાઈમ ખોટી કાંઈ કરવાની નથી. મારી ગયો હાલો ભાઈ. મારી શેરી બ્લોક હો ભાઈ. દાદાની દેરી આપણે આવી ગયા હતા. શ્રીફળને ઓથીરી નાખ્યું છે, દીવો કર્યો, અગરબત્તી કરી, અને અત્યારે જો ધૂપ દીવો ચાલે છે. માતાજીને અને દાદાની આરતી ચાલે છે. જો દાદાની દેરી ને માતાજીનું મંદિર. જો 2 ટ્રેક્ટર પડ્યા, એમાં પહેલું છે ને આપણું છે. જો હનુમાન દાદાનું દર્શન પણ કર્યા ને વાતાવરણ તો જો કેવી મજા આવે બેહવાની. જો અહીંયા ટ્રેક્ટર પડ્યા છે.
હા હા વાતાવરણ એટલે કઈ ઘટે જ નહીં, કેવું જોરદાર ને નાળિયેરી ને આહા મજા આનંદ જન્નત જન્નત થઈ જાય હો. સાંજ પડી ગઈ છે અને 7 વાગી ગયા છે મિત્રો. યુટ્યુબ ચેનલમાં આપણો વ્લોગ આવી ગયો છે, ફટાફટ બધા જોતા આવશો. આજનો વ્લોગ આપણે અહીં સુધી જ રાખશું. આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હારો વાલો મળી નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય, ટાટા સી યુ.